દ્વારકાધીશનું આ હૃદય છે, વાંગમય સ્વરૂપ છે. સાક્ષાત ભગવાનકાર અહીંયા છે. આ ભગવાનના મુખમાંથી નીકળેલી કથા છે. આનું સ્વરૂપ ક્યું છે? વાંગમય છે. એકાદશ ખંડની અંદર મુક્તિ 31 અધ્યાય ભગવાન દ્વારકાધીશનું સ્વયં લલાટ બતાવ્યું છે. દ્વાદશ ખંડ એમાં ભગવાન દ્વારકાધીશનો જેને આશ્રમ લીલા કહે છે એનો વામ હસ્ત બતાવ્યો છે. બે માંથી કોઈનું પણ શરણ લ્યો, બીજાનું શરણ આપોઆપ અનાયાસે પ્રાપ્ત થાય છે. ભાગવતનું શરણ લ્યો એટલે શ્રીનાથજી બાવાની કૃપા થાય છે, દ્વારકાધીશની કૃપા થાય છે, રણછોડ રાયની કૃપા થાય છે, સ્વામિનારાયણ ભગવાનની કૃપા પણ થાય છે. આ બાજુ જ્ઞાન યજ્ઞમ કરિષ્યામી સુખ શાસ્ત્ર કથો જ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાના સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. અનેક લોકોને ખબર પડી દેવર્ષિ નારદજી આયોજક છે, વક્તા છે. બધા લોકો ભેગા થયા કથા સાંભળવા માટે. પોતાનું કામ છોડીને આવવા લાગ્યા. ગૌતમ આવ્યા, મોટા મોટા ઋષિઓ આવ્યા, ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, મેઘાતિથિ આવ્યા, દેવરાજ આવ્યા, પરશુરામ આવ્યા, સાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ, પરાશય વગેરે ઋષિઓ આવ્યા છે. 4 જગ્યાએ આમંત્રણની જરૂર ન હોય, યાદ રાખજો વાલા ભક્તો. આપણે આમંત્રણની રાહ જોતા હોય ઘણી વાર, એવું બને. એક તો મિત્ર, પ્રભુ, પિતા અને ગુરુ, ને આમંત્રણની રાહ જોવાય નહીં. બીજું પૂજા, મંદિર, ગુરુ, ત્યાં ખાલી હાથે જવાય નહીં. ખબર પડે કે આ કથા છે એટલે બેસી જ જવાય. આ બાજુ અથતે વર્ણતે સ્માભી મહિમા સુખ શાસ્ત્રજઃ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતઃ. ભાગવતના શ્રવણથી કરવાથી મુક્તિ હાથમાં આવે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. વારવાર આને સેવો, આને શ્રવણ કરો, સાંભળો. યસ્યા શ્રવણ માત્રેન હરિચિંત સમાસ રહે. શ્રીમદ ભાગવત કથા સેવા યોગ્ય છે. હરિ ક્યાં આવે છે? ક્યાં હરિ આવે? ચિત્તમાં આવે છે. એ તમારા હરિ કથાનું શ્રવણ કરશો, તમારા ચિત્તમાં આવશે.